હલો દોસ્તો, હું ડૉક્ટર તેજસ પટેલ, સેક્સોલોજિસ્ટ એન્ડ સાયકેટ્રિસ્ટ, અખબારનગરથી. હું આજે સેક્સોલોજી સંબંધિત જે પેશન્ટનો મુખ્ય કમ્પ્લેન્સ હોય છે એનું થોડું ઘણું તમને કેટેગરાઇઝ કરું કે તમારે કયા ડૉક્ટરને મળવું જોઈએ. અમે જે સેક્સોલોજીસ્ટ છીએ, અમે સાયકેટ્રિસ્ટ છીએ. મેં ખુદ MD સાયકેટ્રી અને ફેલોશિપ સાયકોસેક્સ્યુઅલ મેડિસિનમાં કરેલી છે. અમે જે છીએ નિષ્ણાત છીએ એ ડિઝાયર, તમને બ્રેનથી ઈચ્છા ઓછી થતી હોય સેક્સ માટે, કે લિંગમાં ટાઇટનેસ ના આવતી હોય, ઇરેક્શન ના આવતું હોય, ઇરેક્ટાઇલ ડિસફંક્શન થતું હોય, અથવા ઇજેક્યુલેશન જે વીર્યસ્ખલન છે અર્લી થઈ જતું હોય, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન ઓર ડિલે થતું હોય, અથવા તો ઓર્ગેઝમિક ફીલ ના આવતી હોય, તો એ ટાઈપની બ્રેનથી જે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે એ ડિઝાયર, ઇરેક્શન અને અર્લી ઇજેક્યુલેશન, એની ટ્રીટમેન્ટ અમારામાં મોટા ભાગે અમે કરતા હોઈએ સારી રીતે. બીજી જે ઇસ્યુ છે કે જેમ કે તમારે પેશાબ અટકી અટકીને આવતો હોય, અથવા પેઇન થતું હોય પેનિસમાં, અથવા ટેસ્ટિસમાં પેઇન થતું હોય, અથવા સોજો આવતો હોય, આવું બધું થોડાક દિવસો કે અઠવાડિયાથી થતું હોય, તો તમારે સર્જન કે યુરો સર્જનને મળવું જોઈએ. અને થર્ડ પ્રોબ્લેમ છે એ ખંજવાળ આવવી, પછી ક્યારેક અલ્સર ચાંદા જેવું પડી જવું, અથવા આપણે કહીએ કે પરુ ફોર્મેશન થવું, અથવા ક્યાંક ડિસ્ચાર્જ થવો, વ્હાઇટ ડિસ્ચાર્જ અથવા પસ ડિસ્ચાર્જ. તો આવા કેસોમાં ઘણીવાર અનપ્રોટેક્ટેડ સેક્સ થયેલું હોય છે કોન્ડમ વગર, અથવા તો એ કેસોમાં સ્કિનના ડૉક્ટર, ડર્મેટોલોજિસ્ટ અથવા MD મેડિસિન ફિઝિશિયનને બતાવવું જોઈએ. જો તમને સાથે તાવ આવતો હોય તો MD મેડિસિનને બતાવવું જોઈએ, અને લોકલ સિમ્ટમ હોય તો સ્કિનના ડૉક્ટર, ડર્મેટોલોજિસ્ટને બતાવવું જોઈએ. તો અલ્ટિમેટલી સાયકેટ્રિસ્ટ ઓર સેક્સોલોજિસ્ટ ઇઝ ફોર ડિઝાયર, ઇરેક્શન, અર્લી ઇજેક્યુલેશન. સર્જન કે યુરો સર્જન છે એ ટેસ્ટિસને લગતી કે પેઇન કે એવું કંઈ થતું હોય, અથવા પેશાબ અટકીને આવતો હોય, અને પેનિસની સ્કિન ઉપર કોઈ પ્રોબ્લેમ હોય, ખંજવાળ, ચાંદુ, પસ, વ્હાઇટ ડિસ્ચાર્જ, તો ડર્મેટોલોજિસ્ટ. થેન્ક યુ એવરીવન. તો આ ટાઈપથી તમને યોગ્ય ડૉક્ટર પાસે જશો તો તમારો ઈલાજ સારો થશે. બાકી અધરવાઇઝ એવરી ડૉક્ટર કંઈક MBBS લેવલના કારણે જાણતા હોય છે, એ પ્રમાણે ક્યારેક ટ્રીટમેન્ટ કરી પણ શકતા હોય છે, પણ આ રીતે જશો તો તમને થોડો એક્સપર્ટીઝ બેનિફિટ થશે. થેન્ક યુ.